ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 1 ઉપર આવ્યા. હવે ચેપ્ટર નંબર 3 જે છે એ કરંટ ઇલેક્ટ્રિસિટી છે. સો કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે અહીંયા આપણે કરંટની વાત કરવાની છે. હવે આના અગાનું જે ચેપ્ટર હતું એ પોટેન્શિયલ હતું. પોટેન્શિયલ એટલે આપણે કેવું કહી શકીએ ખબર, સપોઝ આપણા પાસે બેટરી હોય, રાઈટ, સપોઝ આપણા પાસે બેટરી હોય, વન ટર્મિનલ પોઝિટિવ ચાર્જ હોય અને અનધર ટર્મિનલ શું હોય, નેગેટિવ ચાર્જ હોય. તો આપણે એવું કહી શકીએ કે નેગેટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રોન જે છે પોઝિટિવ ચાર્જમાં જાય, બરાબર. તો ફ્લો ઓફ અ ચાર્જ ધેટ વી કોલ એઝ અ કરંટ, રાઈટ. તો બેટરીને જ્યારે આપણે કોઈ બી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સાથે આપણે જોઈન કરીએ ત્યારે એના નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન જે છે પોઝિટિવ ટર્મિનલ ટુવર્ડ્સ હશે, ઓકે, ધેટ ફ્લો ઓફ અ ચાર્જ we call as a current. So current we say in a simple way, that is the flow of a charge. હવે ફ્લો ઓફ અ ચાર્જને એઝ આપણે કરંટ તો કહીએ, બટ એ જે ફ્લો જે છે એ કોના પર ડિપેન્ડન્ટ કરશે, તો ડિપેન્ડન્ટ ઓન અ ટાઈમ, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ચાર્જ ફ્લો ઇન એની ક્રોસ સેક્શન એરિયા ઇન અ યુનિટ ટાઈમ ધેટ વી કોલ એઝ અ કરંટ. સો આઈ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન શું આવશે, ક્યુ બાય ટી, ઓકે. Charge flow in any cross section area in a unit time that we call as a current. અહીંયા ધ્યાન રાખજો કે કરંટ જે છે એ તમારો ક્રોસ સેક્શન એરિયા પર ડિપેન્ડન્ટ નથી, ઓકે. સપોઝ એમ સમજી લો કે આ રીતે આપણે કંડક્ટર લઈએ, રાઈટ, આ રીતે આપણે કંડક્ટર લઈએ. હવે એ કંડક્ટરમાં એમ સમજી લો કે પોઝિટિવ ચાર્જ આ ક્રોસ સેક્શન એરિયામાંથી આ બાજુ પાસ આઉટ થાય છે. તો તમને ખબર છે કે ધ ફ્લો ઓફ અ પોઝિટિવ ચાર્જ, બરાબર, અને ફ્લો ઓફ અ નેગેટિવ ચાર્જ બંને શું હોય, અપોઝમાં હોય. એટલે જો સપોઝ પોઝિટિવ ચાર્જને તમે આ રીતે તમે શું કરો, બરાબર, ઇન્ટ્રોડ્યુસ કરો, બરાબર, લાઈક ફોરવર્ડ ડાયરેક્શનમાં તમે શું કરો, તો ઇન્ટ્રોડ્યુસ કરો, તો નેગેટિવ ચાર્જ જે છે એ રિવર્સ ડાયરેક્શનમાં જશે. બટ ફ્લો ઓફ અ ચાર્જની વાત કરીએ તો ફ્લો ઓફ અ ચાર્જ તમારો કેટલો છે, ક્યુ છે. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે જો પોઝિટિવ ચાર્જ મોશન કરે તો નેગેટિવ ચાર્જ એના અપોઝમાં મોશન કરે, ને નેગેટિવ ચાર્જ મોશન કરતો હોય તો એની અપોઝમાં પોઝિટિવ ચાર્જ મોશન કરશે. હવે તમને આટલું ખબર પડે તો આપણે જોઈએ કે આન્સરમાં શું લખેલું છે. સો બાય ગિવિંગ એક્સપ્લેનેશન ઓફ ઇલેક્ટ્રિક કરંટ ડિફાઇન કરંટ એન્ડ ઇટ્સ યુનિટ્સ. હવે આપણે પહેલાં જે છે કરંટને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. તો આપણે એવું કહી શકીએ કે ડ્યુ ટુ ધ મોશન ઓફ ચાર્જ ઇન અ કંડક્ટર ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પ્રોડ્યુસ, ઓકે. ડ્યુ ટુ ધ મોશન ઓફ ચાર્જ, બરાબર. જો મોશન ઓફ ચાર્જ જે છે એના લીધે તમારો ઇલેક્ટ્રિક કરંટ જે છે પ્રોડ્યુસ થાય છે. ઇન અ ક્રોસ સેક્શન એરિયા ઓફ અ કંડક્ટર let plus q charge flow in a time t in a forward direction, બરાબર. એનો શું છે, ફોરવર્ડ ડાયરેક્શન. હવે એ ફોરવર્ડ ડાયરેક્શનમાં હોય તો આપણે એવું કહી શકીએ કે નેગેટિવ ચાર્જ ફ્લો ઇન શું આવશે, બેકવર્ડ ડાયરેક્શન ઇન અ સિમિલર ટાઈમ. જો પોઝિટિવ ચાર્જને ફોરવર્ડ ડાયરેક્શન કન્સિડર કરો તો નેગેટિવ ચાર્જને શું કન્સિડર કરાય, બેકવર્ડ ડાયરેક્શન, બરાબર, તમે કન્સિડર કરાય. અને એનું રીઝન પણ એ છે કે ઇલેક્ટ્રિકલી સિસ્ટમ ન્યુટ્રલ રહેવા માટે જે છે, બરાબર, આપણે અપોઝિટ ચાર્જ જે છે એને આપણે અપોઝિટ ફ્લો આપણે બતાવીએ છીએ. સો નેટ ચાર્જ ફ્લો ઇન અ ફોરવર્ડ ડાયરેક્શન ઇન અ ગ્રીવન ક્રોસ સેક્શન એરિયા, તમારો નેટ ચાર્જ કેટલો છે, તો નેટ ચાર્જ તમારો પ્લસ ક્યુ છે, રાઈટ. હવે for studying current in this charge q is proportional to the time t quotient, okay. So આપણે સ્ટેડી કરંટ જે છે, સ્ટેડી કરંટ માટે I ઇક્વલ ટુ આપણે કયું ઇક્વેશન યુઝ કરી શકીએ, તો ચાર્જ ક્યુ પ્રોપોઝનલ ટુ ધ કોશન ટાઈમ એટલે ડિવાઇડેડ ટાઈમ થશે. એટલે આપણું ઇક્વેશન થઈ જશે I ઇક્વલ ટુ ક્યુ બાય ટી. ને ખાસ એના પરથી આપણે ડેફિનેશન રિમેમ્બર રાખવાની છે. Net flow of a charge through cross section of a conductor in a unit time is called electric current. તો યુનિટ ટાઈમમાં જે છે ક્રોસ સેક્શન એરિયામાંથી જેટલો ચાર્જ પાસ આઉટ થશે that we call as a electric current. When the flow of a charge changes with the time, then electric current is defined as follow. સમજો, આ જે આપણું ઉપરનું જે ઇક્વેશન જે છે એ ધ્યાન રાખજો, એ સ્ટેડી કરંટ માટે છે. સ્ટેડી કરંટ માટે એટલે કે અહીંયા
તમારું પર યુનિટ ટાઈમ જે બી ચાર્જ પાસ આઉટ થતો છે કોઈ બી દિવસ ચેન્જ થતો નથી, એના માટે છે. બટ જ્યારે તમારો શું થશે ખબર, ચાર્જ ચેન્જીસ થતો હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એ ટાઈમે આપણે આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ની લખી શકીએ. તો એના માટે જે છે આપણે એવરેજ વેલ્યુ લેવા પડે. સપોઝ આપણે એમ સમજી લો કે ઇન અ ટાઈમ ઇન્ટરવલ ટી એન્ડ ટી પ્લસ ડેલ્ટા ટી, એટલે ટાઈમ ડિફરન્સ તમારો કેટલો છે, ડેલ્ટા ટી છે. એટલા ટાઈમમાં ક્રોસ સેક્શન એરિયામાંથી એમ સમજી લો કે ડેલ્ટા ક્યુ ચાર્જ બરાબર પાસ આઉટ થતો હોય, તો એવરેજ કરંટ આઈ ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, તો એવરેજ કરંટ આઈ ઇક્વલ ટુ આપણે રાઇટ ડાઉન કરી શકીએ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ને જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ જો આપણે 0 લઈ લઈએ બરાબર, એટલે ઇન્સ્ટેન્ટેનિયસ જો આપણે કરંટ ફાઇન્ડ આઉટ આપણે કરીએ, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લખીએ તો આપણે ડીક્યુ બાય ડીટી લખી શકીએ. એટલે આઈ ઇક્વલ ટુ જે છે આપણે ડીક્યુ બાય ડીટી લખી શકીએ. તો ધ્યાન રાખજો, સ્ટેડી કરંટ હશે તો આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. બટ આપણે એવું કહી શકીએ કે બરાબર ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં જે છે કરંટ ફ્લો કોઈ બી દિવસ તમને કોન્સ્ટન્ટ મળતો નથી, ને કોન્સ્ટન્ટ ન મળે એના માટે આપણે એવરેજ કરંટ ફાઇન્ડ આઉટ કરીશું, દેટ ઇઝ આઈ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને એમાં બી જો તમને ઇન્સ્ટેન્ટેનિયસ જો કરંટ જો જોતો હોય તો તમારે શું કરવો પડશે, લિમિટ લેવા પડશે. સો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, આઈ ઇક્વલ ટુ શું આવશે, ડીક્યુ બાય ડીટી આવશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કન્વેન્શનલ કરંટ ઇઝ ટેકન ઇન ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ પોઝિટિવ ચાર્જ. હવે કન્વેન્શનલ કરંટ એટલે કે આપણે પહેલેથી એવું માની લીધેલું કે પોઝિટિવ ચાર્જની ડાયરેક્શનમાં, એટલે કે ફ્લો ઓફ અ પોઝિટિવ ચાર્જ જે છે એ ડાયરેક્શન તમારી શું આવશે ખબર, કરંટની ડાયરેક્શન આવશે. પણ ધ્યાન રાખજો, કોઈ બી સપોઝ મેટલ હશે તો મેટલમાં ઇલેક્ટ્રોન મોશન કરે, કોઈ બી દિવસ પોઝિટિવ ચાર્જ મોશન નહીં કરે. તો પછી આપણે પોઝિટિવ ચાર્જનું મોશનને કરંટની ડાયરેક્શન કેવી રીતના બતાવી શકીએ, તો આપણે એવું કહી શકીએ કે સપોઝ કંડક્ટરમાં ઇલેક્ટ્રોન જે છે આ ડાયરેક્શનમાં મોશન કરતો હોય, તો આપણને ખબર છે કે પોઝિટિવ ચાર્જ એની અપોઝિટ ડાયરેક્શનમાં મોશન કરતો હોય. તો આ જે પોઝિટિવ ચાર્જની ડાયરેક્શનનું જે તમારું મોશન છે બરાબર, એ ડાયરેક્શન તમારી શું થશે, કરંટની ડાયરેક્શન થશે. એટલે ધ્યાન રાખજો, આ કન્વેન્શનલ કરંટ એટલે કે બહુ પહેલેથી એવું માનવામાં આવેલું કે પોઝિટિવ, ધ ફ્લો ઓફ અ ડાયરેક્શન ઓફ પોઝિટિવ ચાર્જ ઇઝ ધ કરંટ ડાયરેક્શન. બટ અહીંયા આપણે એવું કહી શકીએ કે પોઝિટિવ ચાર્જ તો મોશન કરતો જ નથી, તો પછી આપણે પોઝિટિવ ચાર્જની ડાયરેક્શન આપણે કેવી રીતના બતાવી શકીએ, તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનની જે ડાયરેક્શન છે એની અપોઝિટ ડાયરેક્શનમાં આપણે ફ્લો ઓફ બરાબર કરંટની ડાયરેક્શન બતાવી શકીએ છીએ. ઇન અ કંડક્ટર, positive charge do not flow, so current produced due to the motion of electron, hence the direction of electron is taken opposite direction of a motion of electron. એટલે કરંટની ડાયરેક્શન જે છે that is the opposite direction of the motion of શું આવશે, ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની અપોઝિટ ડાયરેક્શનના મોશનને એઝ આપણે કરંટ ડાયરેક્શન કહીશું. ઓકે, હવે યુનિટ ઉપર આવીએ તો આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી છે બરાબર. આઈ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, ક્યુ બાય ટી છે. હવે ચાર્જના યુનિટની વાત કરીએ તો ચાર્જનો યુનિટ શું છે, કુલમ. અને ટાઈમના યુનિટની વાત કરીએ તો ટાઈમનો યુનિટ શું છે, સેકન્ડ. તો કરંટનો યુનિટ શું થઈ જશે, કુલમ પર સેકન્ડ. અને એનો એસઆઈ યુનિટ જે છે કુલમ પર સેકન્ડની જગ્યાએ એઝ અ કરંટનો યુનિટ એમ્પિયર કીધેલું છે. 7 યુનિટ ઓફ અવર એસઆઈ યુનિટ્સમાં કરંટનો યુનિટ એઝ અ એમ્પિયર કીધેલું છે. હવે એમ્પિયર કીધું હોય અને એક્ઝામમાં એમ સમજી લો કે તમને 1 એમ્પિયરની ડેફિનેશન કીધી, તો તમે શું કરશો, તો 1 એમ્પિયરની ડેફિનેશન માટે તમારે ઇક્વેશનમાં ક્યુની વેલ્યુ 1 કુલમ લેવા પડશે, ટાઈમની વેલ્યુ તમારે કેટલી લેવા પડશે, 1 સેકન્ડ લેવા પડશે. તો આપણો કરંટ આઈ ઇક્વલ ટુ શું થઈ જશે, 1 એમ્પિયર થઈ જશે. એનો મતલબ આપણે એવું કહી શકીએ, ધ ચાર્જ flowing through any cross section area is 1 coulomb in a unit time is called 1 ampere. બરાબર. તો તમે ચાર્જની વેલ્યુ 1 કુલમ લેવો, ટાઈમની વેલ્યુ 1 સેકન્ડ લેવો, તો કેટલો કરંટ પાસ આઉટ થશે, 1 એમ્પિયર કરંટ પાસ આઉટ થશે. સો આપણે એવું કહી શકીએ, ઇફ in a cross section of a conductor charge flowing in a 1 second is 1 coulomb, so the flow of a charge is a 1 coulomb per 1 second. Okay, that current flowing through the conductor is called 1 ampere. તો એને એઝ આપણે 1 એમ્પિયર કહી શકીએ છીએ. ઓકે, વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇન અ ડિવાઇસ ઇઝ યુઝ ડે ટુ ડે લાઈફ ઇન ઓર્ડર ઓફ એમ્પિયર. આપણે મોસ્ટ ઓફલી જે છે એમ્પિયરમાં જ આપણે યુઝ કરીએ છીએ.
કરંટ ફ્લોઈંગ ઇન અ લાઇટનિંગ ઇઝ ઓર્ડર ઓફ અ 10,000 એમ્પિયર. જ્યારે લાઇટિંગ થાય ત્યારે કેટલો કરંટ ફ્લો થાય? તો ઓલમોસ્ટ 10,000 ઓર અબોવ કરંટ ફ્લો થશે. એન્ડ કરંટ ફ્લો ઇન અ નર્વ્સ, નર્વ્સ એટલે કે આપણી નર્વસ સિસ્ટમ જે છે એમાં બરાબર 1 માઇક્રો એમ્પિયરમાં કરંટ ફ્લો થાય. એનો મતલબ કે આપણી જે બી નર્વસ સિસ્ટમમાં જે બી ઇન્ફોર્મેશન છે, ઓકે, એ ટ્રાન્સફર કરવા માટે જે કરંટ જે છે એ માઇક્રો એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે. સો મારા હિસાબે કરંટ જે છે એ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બરાબર છે, અને સમજવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલ, જો તમને કરંટ પૂછે તો તમે એવું કહી શકો ધ મોશન ઓફ ચાર્જ બરાબર પર યુનિટ ટાઈમ, ધેટ વી કોલ એઝ અ કરંટ. બરાબર. સેકન્ડ થિંગ, કરંટ જે છે એ મોસ્ટ ઓફલી મોશન કોણ કરે? ઇલેક્ટ્રોન. બટ કન્વેન્શનલ કરંટ તો પોઝિટિવ ચાર્જની ડાયરેક્શન કીધી, તો તમારે સમજવાનું કે અપોઝિટ ડાયરેક્શન ઓફ ધ ફ્લો ઓફ અ ઇલેક્ટ્રોન, દેટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ કરંટ. બરાબર. બીજી વસ્તુ, આઈ ઇક્વલ ટુ કરંટનું ઇક્વેશન શું આવશે? ક્યુ બાય ટી આવશે. હવે આ ઇક્વલ ટુ ક્યુ બાય ટી જે છે એ કોના માટે છે? તો ધ્યાન રાખજો, સ્ટેડી કરંટ માટે છે. કોના માટે છે? સ્ટેડી કરંટ માટે છે. બટ જો ચેન્જીસ થતો હોય તો એ ટાઈમે તમારે એવરેજ વેલ્યુ લેવા પડશે, અને એવરેજ વેલ્યુનું ઇક્વેશન છે આઈ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે એમાં જો તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જો લેશો ને, તો આઈ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી થઈ જશે. આઈ ઇક્વલ ટુ શું થઈ જશે? ડીક્યુ બાય ડીટી થઈ જશે. ઓકે. અને આઈ ઇક્વલ ટુ જે ડીક્યુ બાય ડીટી જે છે એ તમારું શું છે? તો એવરેજ ઇન્સ્ટેન્ટેનિયસ તમારું શું છે? કરંટ છે. હવે જો આપણે યુનિટની વાત કરીએ તો કુલમ પર સેકન્ડ, જેને એઝ અ આપણે 1 એમ્પિયર બી આપણે કહી શકીએ, રાઈટ. ને 1 એમ્પિયરની ડેફિનેશનમાં આપણે એવું કહી શકીએ કે ધ ફ્લો ઓફ અ ચાર્જ ઓફ અ ક્રોસ સેક્શન એરિયા ઇઝ 1 સેકન્ડ, ઇન અ 1 સેકન્ડ ઇઝ અ 1 કુલમ. તો 1 સેકન્ડમાં કેટલો? 1 કુલમ પાસ આઉટ થતો હોય તો એને આપણે એઝ અ 1 એમ્પિયર કહી શકીએ. ડે ટુ ડે લાઈફમાં બી આપણે એમ્પિયર જ યુઝ કરીએ છીએ. લાઈક આપણે એવું કહી શકીએ કે જ્યારે લાઇટનિંગ પ્રોસેસ થાય ત્યારે 10,000 એમ્પિયરનો કરંટ ફ્લો થાય. ને આપણે બોડીમાં નર્વસ સિસ્ટમની વાત કરીએ તો નર્વસ સિસ્ટમમાં માઇક્રો એમ્પિયરનો કરંટ ફ્લો થઈને તમને શું મળે છે? ઇન્ફોર્મેશન મળે છે. તો આ વસ્તુ આપણું કરંટનું થશે. એક્ઝામમાં જો પૂછાશે તો ધ્યાન રાખજો, ડેફિનેશન પૂછાશે, યુનિટ પૂછાશે અને એની ડાયરેક્શન પૂછાશે. તો આટલું 2 માર્ક્સમાં આવશે અને એની તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. હવે આટલું જો ખબર પડે તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. નેક્સ્ટ ટોપિક જે છે કંડક્ટર પરથી જ છે. જોઈએ નેક્સ્ટ ટોપિક પર જો આપણે જઈએ તો નેક્સ્ટ ટોપિક પર એવું લખેલું છે, હાઉ કરંટ ઇઝ ફોર્મ ઇન અ કંડક્ટર. કંડક્ટરમાં જે છે કરંટ કેવી રીતના પ્રોડ્યુસ થાય? તો પહેલી વસ્તુ એ કે કંડક્ટર્સ ઘણા બધા ટાઈપના આવે. સપોઝ એમ સમજી લો કે મેટલ છે, બરાબર. તો મેટલમાં એઝ અ તમને શું મળે? તો મેટલમાં તમને પોઝિટિવ ચાર્જ મળે, રાઈટ. મેટલમાં તમને શું મળે? પોઝિટિવ ચાર્જ મળે. અને પોઝિટિવ ચાર્જની આજુબાજુ તમને શું મળે? ફ્રી ઇલેક્ટ્રોન્સ મળે. હવે જે પોઝિટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ તો શું છે? ફિક્સ છે. પોઝિટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ તમારો શું છે? ફિક્સ છે. ને ફિક્સ છે એટલે મોશન તો કરવાનો નથી, બરાબર. તો મોશન કોણ કરશે? ફ્રી ઇલેક્ટ્રોન મોશન કરશે. મોશન કોણ કરશે? ફ્રી ઇલેક્ટ્રોન મોશન કરશે. એટલે જ્યારે એમાં કરંટ પાસ આઉટ કરવામાં આવશે ત્યારે એમાં ઇલેક્ટ્રોન શું કરશે? મોશન કરશે, બરાબર. બીજી વસ્તુ, મોશન કરવા માટે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવા પડે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવા પડશે. એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકશો તો આમાંથી બરાબર ઇલેક્ટ્રોનના લીધે તમને કરંટ ફ્લો મળશે. તો આપણે એવું કહી શકીએ કે મેટલમાં કરંટ ફ્લો કોના લીધે મળશે? તો મેટલમાં કરંટ ફ્લો જે છે તમને ઇલેક્ટ્રોનના લીધે મળે. હવે એ જ રીતે એમ સમજી લો કે સપોઝ આપણા પાસે સોલ્યુશન હોય તો, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં તમારા પાસે પોઝિટિવ ને નેગેટિવ આયન્સ હોય કે જે શું હોય? સોલ્યુશનમાં બરાબર તમને ફ્રીલી ફોર્મમાં મળે. સપોઝ એમ સમજી લો કે આપણા પાસે NaClનું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે, તો એમાં Na1+ બરાબર અને Cl- છે કે જે શું કરી શકે? મોશન કરી શકે. ને એના મોશનના લીધે જે છે બરાબર શું થઈ શકે? ચાર્જ જનરેટ થઈ શકે. એ જ રીતે સપોઝ આપણા પાસે આયોનાઇઝ ગેસ હોય, બરાબર. આપણા પાસે શું હોય? આયોનાઇઝ ગેસ હોય. હવે આયોનાઇઝ ગેસ એટલે બરાબર ગેસ ફોર્મ હોય એટલે કે મોશન તો કરતા જ હોય. ઓકે. આયોનાઇઝ ગેસ એટલે કે જે તમારો મોલેક્યુલ છે કે એટમ છે એણે ઇલેક્ટ્રોન લૂઝ કરેલો છે. એણે ઇલેક્ટ્રોન શું કરેલો છે? લૂઝ કરેલો છે અને પોતે પોઝિટિવ બનેલો છે. હવે ગેસ ફોર્મમાં હોય તો પોઝિટિવ ચાર્જ બી મોશન કરી શકે ને ફ્રી ઇલેક્ટ્રોન બી મોશન કરી શકે. તો આયોનાઇઝ ગેસમાં જે છે પોઝિટિવ આયન્સ એન્ડ ફ્રી ઇલેક્ટ્રોન્સ મિક્સ
મેક્સ અ કરંટ, બરાબર, કે એ જે છે એ ચાર્જ ફ્લો કરવા માટે આપણને હેલ્પફુલ થશે. ઓકે, બટ આપણે એવું બી કહી શકીએ કે જ્યારે તમારો બરાબર જે બી સોલિડ છે એ સોલિડમાં ઇલેક્ટ્રોન જે છે એ એટમને અરાઉન્ડ બાઇન્ડ થઈ ગયેલા હોય, એટમને અરાઉન્ડ બાઇન્ડ થઈ ગયેલા હોય, એ જો ફ્રી ફોર્મમાંની હશે તો એના લીધે તમને કરંટ ફ્લો મળી શકશે નહીં. તો બરાબર આવું કંઈક આપણે કંડક્ટર્સ વિશે આપણે કહી શકીએ છીએ. તો જોઈએ બરાબર શું લખેલું છે. વેન ધ કંડક્ટર્સ આર સબ્જેક્ટેડ ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ચાર્જ એક્સપિરિયન્સ અ ફોર્સ. બરાબર, વેન ધ કંડક્ટર્સ આર સબ્જેક્ટેડ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પહેલી વસ્તુ એ કે કંડક્ટર્સમાંથી કરંટ ફ્લો ક્યારે થશે, જ્યારે તમે એને એક્સટર્નલ ફિલ્ડમાં મૂકો તો. એક્સટર્નલ ફિલ્ડમાં મૂકશો તો એ જે તમારો ઇલેક્ટ્રિક ચાર્જ જે છે એ શું કરશે, એક્સપિરિયન્સ શું છે, ફોર્સનું એક્સપિરિયન્સ કરશે. ઇફ ધ ચાર્જીસ આર ફ્રી then they will move and a current will flow. જો તમને ચાર્જીસ ફ્રી ફોર્મમાં મળતા હોય તો કરંટ તમને ફ્લો મળશે. ઇન અ નેચર, બરાબર, ઇન અ નેચર એટલે એટમોસ્ફિયરની આપણે વાત કરીએ, ફ્રી ચાર્જ એક્ઝિસ્ટ ઇન અ અપર, બરાબર, સ્ટ્રેટ ઓફ એટમોસ્ફિયર્સ આર કોલ્ડ આયોનોસ્ફિયર્સ. તમને ખબર છે કે આયોનોસ્ફિયર્સ જે છે એમાં તમને કરંટ ફ્લો મળી શકે, કેમ કે એમાં તમને આયન્સ મળશે, એટલે કે પોઝિટિવ આયન્સ મળશે ને ફ્રી ઇલેક્ટ્રોન મળશે. In an atom or a molecule, Coulombic force acts between the electron and a nucleus, hence the electrons are not free. હવે જો તમે એટમ ઓર મોલેક્યુલની વાત કરીએ તો એટમમાં ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન એને સરાઉન્ડિંગ શું કરતો છે, મોશન કરતો છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થ્રુ બાઇન્ડ છે અને આવા ફોર્મમાં તમારો ઇલેક્ટ્રોન જે છે એ મોશન કરી શકશે નહીં. ઓકે, હવે બલ્ક મેટર ઇઝ મેડ અપ ઓફ અ નંબર ઓફ મોલેક્યુલ, પર એ બધા જે નંબર ઓફ મોલેક્યુલ જે છે એ બાઇન્ડ ફોર્મમાં હોય એટલે એમાં મોશન થશે નહીં. ઓકે, આના પછીનો આ પોઈન્ટ તમે નહીં લખશા તો ચાલશે. ઓકે, નાવ નેક્સ્ટ, ઇન અ સમ મટીરિયલ ઇલેક્ટ્રોન્સ આર બાઉન્ડ, હેન્સ ઇવન આફ્ટર એપ્લાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ દે ડુ નોટ ગેટ એસિલરેટ. તો જે એટમમાં ઇલેક્ટ્રોન શું થયેલા છે, ન્યુક્લિયસ થ્રુ બાઇન્ડ થયેલા છે, એમાં તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ બી એપ્લાય કરશો ને તો બી એ ઇલેક્ટ્રોન એસિલરેટેડ થશે નહીં. હા, ફ્રી ફોર્મમાં હશે તો મોશન કરી શકશે. એટલે આપણે એવું કહી શકીએ કે ઇન અ મેટલ્સ સમ ઇલેક્ટ્રોન્સ આર પ્રેક્ટિકલી ફ્રી ટુ મૂવ, સો દે મૂવ રેન્ડમલી ઇન અ બલ્ક મટીરિયલ. તો આપણે એવું કહી શકીએ કે મેટલમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય અને એ ફ્રી ઇલેક્ટ્રોનના લીધે તમને મોશન મળી શકે. સો વેન એક્સટર્નલ ફિલ્ડ ઇઝ એપ્લાઇડ ટુ ધ મેટલ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પ્રોડ્યુસ. તો મેટલમાં તમને મળશે. સોલિડ કંડક્ટર્સ હશે એમાં બી જો તમને કરંટ મળતો હોય તો એ તમારો ડ્યુ ટુ ધ મોશન ઓફ શું હશે, ઇલેક્ટ્રોન. ને એના લિક્વિડ કરંટની વાત કરીએ તો લિક્વિડ કરંટમાં આપણે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કહી શકીએ. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં કોણ મોશન કરશે, તો પોઝિટિવ અને નેગેટિવ આયન શું કરશે, મ્યુચ્યુઅલી અપોઝિટ ડાયરેક્શનમાં મોશન કરશે. બરાબર, કેમ કે પોઝિટિવ હશે તો એ નેગેટિવ ફિલ્ડ ટુવર્ડ્સ મોશન કરશે ને નેગેટિવ ચાર્જ હશે તો એ પોઝિટિવ ફિલ્ડ ટુવર્ડ્સ મોશન કરશે. ઓકે, એન્ડ લાસ્ટ થિંગ આપણે એવું બી કહી શકીએ કે જો ગેસ હશે તો એમાં મોશન કોણ કરશે, તો પોઝિટિવ આયન્સ, બરાબર, એન્ડ ઇલેક્ટ્રોન્સ. તો છેલ્લું જેટલું બી આપણને પાછળ અહીંયા જેટલું બી તમને આપેલું છે, બરાબર, આ બધું તમારે કરંટમાં રાઇટ ડાઉન કરવાનું છે. હા, ઉપરના બરાબર પોઈન્ટ્સમાં તમે એક બે પોઈન્ટ નહીં લખો તો બી ચાલશે, પણ નીચેના જેટલા બી પોઈન્ટ છે એ બધું તમારે લખવા પડશે કે કંડક્ટર્સમાં કયા કયા કંડક્ટર્સમાં શું થાય, કરંટ ફ્લો થાય છે. તો ધ્યાન રાખજો કે કંડક્ટર્સમાં જ્યારે બી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ ને, બરાબર, તો જે બી ઇલેક્ટ્રિક ચાર્જ છે એ ફોર્સનું એક્સપિરિયન્સ કરશે અને કરંટ શું કરશે, ફ્લો કરશે. બરાબર, ઇનર નેચરની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ આયનોસ્ફિયર્સ, જેમાં તમને ફ્રી આયન્સ મળશે અને એના થ્રુ એ તમને શું થશે, તો ફ્લો ઓફ અ કરંટ મળશે. બટ એટમ ને મોલેક્યુલની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન જે છે એ શું છે ખબર, ન્યુક્લિયસ સાથે બાઇન્ડ થયેલા છે, એટલે કે ફ્રી ફોર્મમાં નહીં મળે. ને ફ્રી ફોર્મમાં નહીં મળે એટલે એમાં તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ બી એપ્લાય કરશો ને તો દે ડુ નોટ ગેટ એસિલરેટેડ, એને બરાબર એ મોશન કરી શકશે નહીં. પર મેટલ્સમાં આપણે કહી શકીએ કે મેટલ્સમાં શું હોય, ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય ને ફ્રી ઇલેક્ટ્રોનના લીધે તમને
એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરો તો એમાં કરંટ ફ્લો તમને મળશે બરાબર. સોલિડ કંડક્ટર્સમાં બી ફ્રી ઇલેક્ટ્રોન મોશન કરે. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય તો એમાં પોઝિટિવ ને નેગેટિવ આયન મોશન કરશે, બટ એ આર મોશન ઇન અ મ્યુચ્યુઅલી અપોઝિટ ડાયરેક્શન હશે. અને ગેસ હશે તો એમાં તમને મોશન ઓફ શું મળશે? આયન્સ મળશે. તો આ રીતે તમને કંડક્ટર્સમાં કરંટ ફ્લો મળશે. તો મારા પ્રમાણે આ કરંટ જે ચેપ્ટર જે છે એ થોડું ઇઝી છે અને તમને ખબર પડી જાય એવું જ છે. સો જો તમને આમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય.